નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો એક મહત્વનો વિષય એટલે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તેના વિશે આજે ચર્ચા કરવાની છે. આ ટોપિક આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ઘણો અગત્યનો છે, કારણ કે આમાંથી આપણને અનેક મહત્વના પ્રશ્ન પૂછાતા હોય છે. આમે તે આ વિષયની જો આપણે ચર્ચા કરીએ તો વિષય પ્રમાણમાં ઘણો સરળ છે, યાદ રાખવો સહેલો છે અને મજાની બાબત કે લગભગ ગુજરાતના આવા દરેક સ્થળે આપણે ક્યાંક ને ક્યાંક ફરેલા છીએ, આપણે ક્યાંક મુલાકાત લીધેલી છે અથવા તો દૈનિક જીવનની અંદર દરરોજ સમાચારમાં આપણે ક્યાંક ને ક્યાંક તેને વાંચતા હોઈએ છીએ અથવા તો ન્યૂઝમાં તેને સાંભળતા હોઈએ છીએ. તો આ ટોપિક ઘણો સરળ પણ છે અને રસપ્રદ પણ છે. તો આવા જ એક વિષયની એટલે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે આપણે ચર્ચા કરવાની છે. મારું નામ કુલદીપસિંહ ચૌહાણ છે અને આપણે આ વિષય સાથે જોડેલા દરેક ફેક્ટ, દરેક બાબતની આપણે ચર્ચા કરવાની છે. આ વિષયને વધારે વિગતવાર સમજતા પહેલા થોડું આપણે તેના વિશે સમજી લઈએ. પરીક્ષાની અંદર આપણને સાંસ્કૃતિક વારસામાંથી આપણે જીપીએસસીની કોઈ પણ પરીક્ષા લઈ લઈએ અથવા તો ગૌણ સેવા કે અન્ય કોઈ પણ પરીક્ષા, તો દરેકે દરેક પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી આપણને લગભગ ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે. મજાની બાબત એ પણ છે કે આ ટોપિકની અંદર આપણને જે પ્રશ્ન પૂછાય છે તે મોટા ભાગે ફેક્ટ સ્વરૂપે વધારે પૂછાતા હોય છે, એટલે કે આપણે આની સાથે જોડેલા ફેક્ટ્સ વધારે યાદ રાખવાના હોય છે. હવે જીપીએસસી ક્લાસ 1, 2 અને ક્લાસ 3 સુધીની એક્ઝામની જો વાત કરીએ તો એની અંદર આપણને સ્ટેટમેન્ટ સ્વરૂપે પણ સાંસ્કૃતિક વારસામાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો આપણે આ દરેક રીતે એટલે કે ફેક્ટ અને તેના સાથે સ્ટેટમેન્ટ એટલે કે વાક્ય, આ બંને પ્રકારની આ સબ્જેક્ટ એટલે કે આ વિષયની સંપૂર્ણ માહિતી લેવાની છે. તો આપણે આ વિષય સાથે જોડેલી સંપૂર્ણ વિગત લઈએ. આ વિષયમાં જો તમને થોડી સમજ આપવું તો આ વિષયની સાથે જોડેલા વિભિન્ન પેટા સબ્જેક્ટ્સ એટલે કે સાંસ્કૃતિક વારસામાં જો આપણે ચર્ચા કરીએ તો આપણને સાંસ્કૃતિક વારસામાં ગુજરાતનું સ્થાપત્ય, ગુજરાતની ચિત્રકલા, ગુજરાતના નૃત્ય, ગુજરાતના મેળા, ગુજરાતના આદિવાસી સમુદાય એટલે કે જનજીવન સમુદાયનું જીવન, તે સિવાય દરિયાઈ સંસ્કૃતિ, આમ વિભિન્ન અલગ અલગ અનેક ટોપિકો આપેલા હોય છે, તેનામાંથી આપણને પ્રશ્ન પૂછાતા હોય છે. તો આજે આપણે આપણો જે વિષય છે એટલે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તેમાંનો જ એક ટોપિક એટલે કે ગુજરાતની સ્થાપત્ય કલા, તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે આજે જે આપણો જે મૂળ વિષય છે તેમાંનો એક પહેલો ટોપિક એટલે કે ગુજરાતના સ્થાપત્ય. તો ગુજરાતના સ્થાપત્ય કયા કયા હતા, કયા રાજાના સમયગાળામાં તે બનેલા હતા અને તેમાં શું મુખ્ય વિશેષતાઓ હતી તેની ચર્ચા કરવાની છે. તો આપણે ગુજરાતના સ્થાપત્ય આપણો જે પહેલો ટોપિક છે તેના વિશે ચર્ચા કરીશું અને તેના સાથે જોડેલા ફેક્ટ જે છે તેની આપણે ચર્ચા કરીએ. ગુજરાતના સ્થાપત્યની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ગુજરાતના જો સ્થાપત્યમાં આપણે વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસ અને સ્થાપત્યની શરૂઆત સિંધુ ખીણની સભ્યતા સમયથી એટલે કે ઈસવીસન પૂર્વે 2500ના સમયથી શરૂઆત થઈ હતી તેવું કહી શકાય. ગુજરાતના સિંધુ સભ્યતાના મહત્વના સ્થળોની જો આપણે ચર્ચા કરીએ તો ગુજરાતમાં સૌથી મહત્વના બે સ્થળ, તે પૈકીનું એક એટલે કે લોથલ અને બીજું એટલે કે ધોળાવીરા. જોકે ગુજરાતમાં સિંધુ સભ્યતામાં આ સિવાયના પણ અનેક સ્થળો આવેલા છે, જેમાં દેશળપર, રોજડી, રંગપુર વગેરેનો સમાવેશ થાય છે. તો આ સિંધુ સભ્યતા સાથે જોડાયેલા આ જે સ્થળો જે હતા તેમની શું વિશેષતા હતી અને સ્થાપત્યની દ્રષ્ટિએ તેનું શું મહત્વનું હતું તેની આપણે એક ચર્ચા કરી લઈએ. તો આપણો જે ટોપિક જે છે ગુજરાતના સ્થાપત્ય, તેમાં સૌપ્રથમ આપણી શરૂઆત સિંધુ ખીણની સ્થાપત્ય કલા ત્યાંથી જ થાય છે. તો સિંધુ ખીણની સ્થાપત્ય કલાની વિશેષતા શું હતી તે પણ આપણે યાદ રાખવી પડે. જો તેની આપણે ચર્ચા કરીએ તો સિંધુ ખીણની સ્થાપત્ય કલાની જો વિશેષતાઓની વાત કરીએ તો તેમાં નગર રચના સૌથી મહત્વની બાબત હતી. આજે સિંધુ ખીણના જે નગર હતા જેને ઘણી વખત આપણે હડપ્પા સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે સિંધુ ખીણનું સૌથી પહેલું શોધાયેલું સ્થળ હડપ્પા હતું. તો ઘણી વખત આપણે તેને હડપ્પા સભ્યતા પણ કહીએ છીએ. અને આજે સિંધુ ખીણના જે નગર જે છે તે સિંધુ અને તેની સહાયક નદીના કિનારે વિકસેલા હતા, તેના જ કારણે આપણે તેને સિંધુ ખીણના નગરો તેવું નામ આપીએ છીએ. તો આજે સિંધુ ખીણના નગર હતા તેમની નગર રચના કેવી હતી તે સ્થાપત્યનો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો છે, તે આપણે સમજી લઈએ. તો જો તેના નગરની ચર્ચા કરીએ તો તેના નગર જે છે તે દ્વિસ્તરીય નગર રચના ધરાવતા હતા. અહીંયા યાદ રાખી શકાય, દ્વિસ્તરીય નગર રચના એટલે કે સિંધુ સભ્યતાના જે નગરો હતા તે બધા જ નગરો બે ભાગમાં વહેંચાયેલા હતા. તેના જ કારણે તેને દ્વિસ્તરીય નગર રચના કહેતા હતા. આપણે અહીંયા ઇમેજમાં પણ તે બાબતને સરળતાથી સમજી શકીએ છીએ. સિંધુ સભ્યતાના જે નગર હતા તે નગરમાં એક નગર એટલે કે એક ભાગ જે છે તે ઊંચાઈવાળા ભાગ ઉપર વિકસેલો હતો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે નગર જે છે તે નગરનો એક ભાગ જે છે તે આ રીતે ઊંચાઈવાળા ભાગ ઉપર વિકસેલો છે અથવા તો તે ભાગ જે છે તે કિલ્લેબંધ છે. તો આવું જે નગર જે છે તે નગરનો ઉપરી ભાગ અથવા તો ઘણી વખત તેને એક્રોપોલિસ
એ નામથી ઓળખાય છે. આ જે એક્રોપોલિસ જે છે ત્યાં સિંધુ સભ્યતાના મહત્વના લોકો એટલે કે જે લોકો આર્થિક રીતે સંપન્ન છે એને કહી શકાય કે જે ઊંચો વર્ગ જે છે ત્યાં તે નિવાસ કરતો હતો. આ જે એક્રોપોલિસ જે છે ત્યાં જ સિંધુ સભ્યતાનો સૌથી મહત્વનો કિલ્લો પણ આવેલો છે, જેને આ કિલ્લાને સિટાડેલ એવું નામ આપવામાં આવે છે. તો સિંધુ સભ્યતાના નગરમાં દ્વિસ્તરીય નગર રચનામાં એક ભાગ એટલે કે ઉપરના નગર અને તેના સિવાયનો અન્ય ભાગ એટલે કે નીચેના નગર અથવા તો નીચેનું નગર અથવા તો જેને સામાન્ય લોકો માટેનું નગર તેવું પણ કહી શકાય, જેને આપણે લોઅર પાર્ટ એવા નામથી પણ ઓળખી શકાય. આમ સિંધુ સભ્યતાના જે નગર હતા તે બે ભાગમાં વહેંચાયેલા હતા. અહીંયા ખાસ નોંધવા જેવી બાબત છે કે સિંધુ સભ્યતાના દરેક નગર જે છે તે દ્વિસ્તરીય નગર રચના ધરાવતા હતા, પરંતુ ગુજરાતનું એક નગર ધોળાવીરા જે નગર હતું તે ધોળાવીરા નગર ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. એટલે કે ગુજરાતનું ધોળાવીરા નગર જે છે તે 3 ભાગમાં વહેંચાયેલું હતું. આપણે 2 ભાગની તો ચર્ચા કરીશ, પરંતુ અહીંયા જે ઇમેજ આપી છે તે ઇમેજ પણ ધોળાવીરાની જ છે. તો આ ધોળાવીરા જે છે તે 3 ભાગમાં વહેંચાયેલું હતું. અહીંયા આપણે ચર્ચા કરી ગયા કે નગરનો ઉપરનો ભાગ અને નગરનો નીચેનો ભાગ. તો આ સિવાયનું કિલ્લાની નજીક જ એક મહત્વના આવાસોનું નિર્માણ પણ ધોળાવીરામાં થયેલું હતું. તે નગર જે છે તે તૃતીય રચના તરીકે એટલે કે ત્રિસ્તરીય નગર રચના તરીકે જાણીતું હતું. એટલે કે ધોળાવીરા નગર જે છે તે 3 ભાગમાં વહેંચાયેલું હતું. તો આ એક અપવાદ સ્વરૂપ ધોળાવીરાને આપણે ખાસ યાદ રાખી શકીએ. અહીંયા નગરમાં આપણે જોઈ પણ શકીએ છીએ કે નગરની વિભિન્ન રચનાઓ પણ ખાસ આપેલી છે. તો અહીંયા આપણે ચર્ચા કરી તેમ સિંધુ સભ્યતાના મોટાભાગના નગર જે છે તે દ્વિસ્તરીય નગર રચના ધરાવતા હતા. જો કે ધોળાવીરા જે છે તેમાં અપવાદ છે. આપણે ચર્ચા કરીએ છીએ સિંધુ સભ્યતાના નગર. તો સિંધુ સભ્યતાના જે દરેક નગર જે છે તે આ બધા જ નગર પાકી ઈંટના બનેલા હતા. અહીંયા ખાસ યાદ રાખી શકાય, અગ્નિના ભઠ્ઠામાં શેકીને બનાવેલી પાકી ઈંટ જે છે તેના વડે આ બધા જ નગર જે છે તેનું નિર્માણ થતું હતું. એટલે કે પાકી ઈંટના બનેલા હતા. જોકે સિંધુ સભ્યતામાં અમુક નગર જે છે તે કાચી ઈંટના પણ બનેલા મળેલા છે, જેમાં રાજસ્થાનમાં આવેલું કાલીબંગન જે છે તે કાચી ઈંટનું બનેલું હતું. તો સિંધુ સભ્યતાના મોટાભાગના નગર જે છે તે પાકી ઈંટના બનેલા હતા. આ ઈંટ પણ તે લોકો એક ચોક્કસ માપની બનાવતા હતા. આ ઈંટની માપ સાઇઝ પણ 4:2:1 ની હતી. એટલે કે એ લોકો પાસે આવી ચોક્કસ માપ સાઇઝની તેઓ ઈંટ પણ બનાવતા હતા. તે બાબત પણ આપણે ખાસ યાદ રાખી શકીએ કે એ લોકોની પાસે આવી ચોક્કસ માપ સાઇઝની ઈંટ પણ હતી. એટલે કે કહી શકાય કે તે સમયે પણ એક સારી કુશળતાવાળા એટલે કે સારામાં સારા એન્જિનિયર તે સમયે ત્યાં હશે પણ ખરા. તો એ લોકો પાસે આવી પાકી ઈંટ બનાવવાની કલા પણ હતી. સિંધુ સભ્યતાના જે નગરોની જે આપણે ચર્ચા કરીએ છીએ તેમના અનેક નગરો આવેલા હતા. લોકોના પોતાના રહેવા માટેનો પર્સનલ એટલે કે પોતાના ખાનગી આવાસ તો ખરા જ, પરંતુ આ સિવાય દરેક લોકો સમાજના દરેક લોકો ઉપયોગ કરી શકે તેવા જાહેર મકાન પણ હતા. ઉદાહરણ તરીકે આપણને ખ્યાલ છે કે સિંધુ સભ્યતામાં આવા અનેક જાહેર મકાનો આવેલા છે, જે પૈકીનું એક સ્નાનાગાર સૌથી વધારે જાણીતું છે. મોહેંજો-દડો નગરમાં આવેલું સ્નાનાગાર જે છે તે સિંધુ સભ્યતાનું સૌથી મહત્વનું જાહેર બાંધકામ કહી શકાય. આ નગર આ જે બાંધકામ જે છે સ્નાનાગાર, એ સ્નાનાગારમાં કંઈક એક પ્રકારનો આવી રીતે સ્નાન માટેનો એક મોટો કુંડ આવેલો છે. આ કુંડ અથવા તો આ સ્નાનાગારના ફરતે અનેક ઓરડીઓ પણ આવેલી છે. કદાચ સુધી આ જે સ્નાનાગાર જે છે તેનો ધાર્મિક ક્રિયા માટે ઉપયોગ થતો હશે તેવું કહી શકાય. આ સ્નાનાગાર જે છે તો તેમાં પાણી અંદર આવી શકે તે માટેની એટલે કે ઇનલેટ પાઇપ પણ છે, અને ખરાબ પાણી એટલે કે ગંદા પાણીના નિકાલ માટે તેમાંથી આઉટલેટ પાઇપ એટલે કે બહાર જવા માટેની નળી પણ મૂકવામાં આવેલી છે. આમ આ એ સમયગાળાનું પણ એક શ્રેષ્ઠ એવું જાહેર બાંધકામ જાહેર મકાન કહી શકાય, જેનો દરેક સાર્વજનિક રીતે દરેક લોકો ઉપયોગ કરતા હતા. આવા જાહેર મકાનનું બીજું પણ એક ઉદાહરણ છે. તે ઉદાહરણ એટલે કે મોહેંજો-દડોમાં એટલે કે હડપ્પા સભ્યતાની અંદર હડપ્પા નગરમાં જ આવેલું અન્નાગાર અથવા તો અનાજનો કોઠાર. હા, અહીંયા નોંધી શકાય કે હડપ્પા સભ્યતાના અનેક નગરમાં આવા અનાજના કોઠાર તો હતા જ, પરંતુ સૌથી વધારે જાણીતો અને સૌથી મોટો અન્નનો જે કોઠાર અથવા તો અન્નાગાર જે છે તે હડપ્પામાં આવેલું હતું. સિંધુ સભ્યતાના જ નગર હડપ્પામાં આવેલું હતું, તે બાબતથી યાદ રાખી શકાય. તો આ જે અનાજનો કોઠાર હતો ત્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો. આવા આપણને અનેક સ્થળેથી અનાજના કોઠાર મળેલા છે, જે પૈકીનું હડપ્પાની અંદરનો જે અનાજનો કોઠાર હતો તે સૌથી વધારે જાણીતો હતો, અને તેને પણ આપણે સાર્વજનિક મકાન અથવા તો જાહેર મકાન તેવું કહી શકીએ. આપણે સિંધુ સભ્યતાના નગર રચનાની ચર્ચા કરીએ છીએ તો તેનો એક મહત્વનો મુદ્દો છે તેના સિંધુ સભ્યતાના રસ્તાઓ. તો જે સિંધુ સભ્યતાના જે મકાન હતા અથવા તેમના જે નગર હતા તેના રસ્તા તેમની ખાસ મોટી વિશેષતા હતી. તો આ વિશેષતા પણ આપણે યાદ રાખી શકાય, તેને આપણે નોંધી પણ શકાય.
તેમના જે રસ્તા હતા તે રસ્તાઓ ગ્રીડ પેટર્નમાં ગોઠવાયેલા હતા. એટલે આમની જે પેટર્ન હતી તેને આપણે એવું કંઈક કહી શકીએ કે આમના જે રસ્તાઓ હતા તે એકબીજાને કાટખૂણે કાપતા હતા. અહીંયા આપણે ઇમેજમાં પણ જોઈ શકીએ છીએ કે સિંધુ સભ્યતાનો આ જે નગરનો જે રસ્તો જે છે તે સૌથી મુખ્ય રસ્તો છે. તે સિવાય સિંધુ સભ્યતાના અહીંયા અનેક નાના મકાનો આવેલા છે. તો આ મકાનમાં જવા માટે પણ એક નાનો રસ્તો આવેલા છે. આવા અનેક રસ્તા આપણે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ. પરંતુ અહીંયા તેની એક વિશેષતા આપણે ખાસ નોંધી શકાય કે આ જે દરેક રસ્તા જે છે તે એકબીજાને કાટખૂણે કાપે છે. એટલે તેમના જે રસ્તાઓ જે છે તે પણ કાટખૂણે કાપતા હતા. આ રસ્તાની બીજી પણ વિશેષતાઓ આપણને યાદ છે. આ રસ્તાઓ જે છે તે વચ્ચેના ભાગમાંથી ઉપસેલા હતા. તેના કારણે તેના ઉપર કોઈ કચરો જમા થતો નથી અને જો કચરો તેના ઉપર પડ્યો પણ હોય તો તે સાઈડના ભાગમાં જતો રહેતો હતો. તેના કારણે રસ્તા જે છે તે સ્વચ્છ પોતાની જાતે જ એટલે કે ઓટોમેટિકલી જ સ્વચ્છ થતા હતા તેવું કહી શકાય. આ રસ્તા જે છે તેમાં બીજી પણ એક વિશેષતા નોંધી શકાય. આ રસ્તા જે છે તેમાં સમયાંતરે એટલે કે થોડા અંતરે તેમાં લાઇટની પણ વ્યવસ્થા હતી. એટલે કે હાલમાં આપણે જેમ સ્ટ્રીટ લાઇટ ગોઠવીએ છીએ તેમ તે સમયે ત્યાં રસ્તા ઉપર અજવાળું પાથરવા પ્રકાશ માટે ફાનસનો ઉપયોગ પણ થતો હતો. એટલે કે તેમની પાસે આવી રસ્તા માટેની એક શ્રેષ્ઠ ટેકનોલોજી હતી તેવું પણ કહી શકાય. તો સિંધુ સભ્યતાના રસ્તાઓ જે છે તે પણ તેની એક મહત્વની વિશેષતા કહી શકાય. સિંધુ સભ્યતાની નગર રચનાની અન્ય એક મહત્વની વિશેષતાની વાત કરીએ તો તેમાંની ગટર રચના જે છે તે ખૂબ મહત્વની હતી. આને આપણે ખાસ યાદ પણ રાખી શકાય, નોંધી પણ શકાય. ઘણી વખત જૂના પેપરની અંદર એટલે કે પરીક્ષાઓમાં જૂના સમયગાળામાં માત્ર ગટર રચના એવો ટોપિક તરીકે આપણને ટૂંક નોંધ પણ પૂછાયેલી છે. તો મુખ્ય પરીક્ષા માટે પણ આ ટોપિકને આપણે ખાસ યાદ રાખી શકીએ. તો આપણે એની ગટર રચના શું હતી તેની એક ચર્ચા કરી લઈએ. તો સિંધુ સભ્યતાના જે દરેક મકાન હતા તે દરેક મકાનમાં ગંદા પાણીના નિકાલ માટે દરેક મકાનમાંથી નાની નાની મોરીઓ કાઢવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે અહીંયાના જ દરેક મકાન છે તો ત્યાંથી નાની નાની મોરીઓ કાઢવામાં આવે છે. આ જે મોરીઓ જે છે તે રસ્તાના તે મુખ્ય રસ્તાના સિંધુ સભ્યતાનો જે મુખ્ય રસ્તો હોય છે તે મુખ્ય રસ્તાને ભાગે આવેલી ગટરને આ ગંદુ પાણી મળી જાય છે અને ત્યાંથી આ જે ગટર જે છે તે નગરની બહાર ગંદા પાણીનો નિકાલ કરે છે. આમ નગરના દરેક મકાનમાંથી ગંદા પાણીના નિકાલ માટે આવી શ્રેષ્ઠ ગટર રચનાનું નિર્માણ તે સમયે સિંધુ સભ્યતાના લોકોએ કરેલું હતું. આવી કંઈક રચના આજે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ કહી શકાય કે આ સમયગાળો એટલે કે ઈસવીસન પૂર્વે 2500નો સમયગાળો તો કહી શકાય કે સિંધુ સભ્યતાના લોકો જે ગટર રચનાનો ઉપયોગ કરતા હતા તેનો આપણે પણ આજના સમયે ઉપયોગ કરીએ છીએ તેવું કહી શકાય. અથવા તો તેમની પાસેથી આ ટેકનોલોજી આપણે ઉછીની મેળવી છે તેવું કહી શકાય. આ બાબત ખાસ નોંધી શકાય કારણ કે સિંધુ સભ્યતા જે છે તે સમકાલીન સમયની જે અન્ય સભ્યતા હતી તે પૈકીને માત્ર સિંધુ સભ્યતા જ એક એવી હતી કે તેમાં આવી શ્રેષ્ઠ ગટર રચનાનો વિકાસ થયો હતો. અન્ય કોઈ પણ સભ્યતામાં આપણને આવી ગટર રચનાના અવશેષો મળતા નથી. અહીંયા એક બાબત નોંધી શકાય કે યુરોપ ખંડની અંદર આવેલો ક્રીક નામનો ટાપુ છે. તો આ ક્રીક નામના ટાપુ ઉપર પણ સેમ આ જ જેવી એટલે કે આના જ જેવી સેમ ટુ સેમ ગટર રચના જે છે તે ક્રીટ નામના ટાપુ ઉપર જોવા મળે છે. તો આ ક્રીટ નામના ટાપુને પણ આપણે યાદ રાખી શકીએ. તો સિંધુ સભ્યતાનો એક મહત્વનો ભાગ એટલે કે તેની ગટર રચના હતી તો તેને પણ આપણે યાદ રાખી શકીએ. આ જે ગટર હતી તે ગટરને સાફ કરવા માટે તે લોકો ગટરના ઢાંકણાની પણ વ્યવસ્થા કરતા હતા. તો ગટરને તે લોકો સ્વચ્છતા માટે પણ તેનું ધ્યાન રાખતા હતા તેવી પણ વ્યવસ્થા તે લોકોએ ઉમેરી હતી. તો આપણે સિંધુ સભ્યતાના નગર રચના કેવી હતી તેની ચર્ચા કરી. હા, સિંધુ સભ્યતાના જ નગરોમાં અનેક મકાન પણ હતા. તો અહીંયા મકાનની પણ નાની એવી ચર્ચા આપણે કરી લઈએ. સિંધુ સભ્યતામાં અનેક લોકોને રહેવા માટે પોતાના અનેક આવાસ હતા. તો આ આવાસ કેવા હતા તો આવાસની વિશેષતાઓ વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. આજે સિંધુ સભ્યતાના મકાન હતા આપણે અગાઉ જ નોંધી ગયા તેમ નગર જે છે તે દ્વિસ્તરીય છે. એક તરફ અથવા તો નગરના એક ભાગની અંદર રાજાનો કિલ્લો છે જેને સિટાડેલ કહેવાય છે, જ્યારે નગરનો અન્ય ભાગ જે છે તે સામાન્ય લોકોના વસવાટ માટેના મકાનો રહેલા છે. તો આ જે સામાન્ય લોકોના વસવાટના મકાન હતા તે 2 થી 3 માળ ઊંચાઈ ધરાવતા હતા. એટલે કે તે લોકોમાં પણ આજની જેમ 2 થી 3 માળના ઊંચાઈ ધરાવતા મકાન તેઓ બનાવતા હતા. મકાનની અંદર જો આપણે ચર્ચા કરીએ તો મકાનની અંદર પાણીની વ્યવસ્થા માટે કૂવા પણ હતા. મકાન જે છે તેની અંદર આપણે જોઈએ તો મકાનની અંદર અલગ અલગ અનેક ઓરડા હતા, જેમ કે રસોડું, જેમ કે હાલમાં આપણે ડ્રોઈંગ રૂમ, બેડરૂમ જેવા અલગ અલગ ઓરડાનો ઉપયોગ કરીએ છીએ તેવા અનેક રૂમ, અનેક ઓરડાઓનો ઉપયોગ તેઓ પણ કરતા હતા. મકાનમાં એક માળથી બીજે માળ જવા માટે તેઓ દાદરાની વ્યવસ્થા પણ કરતા હતા.
તેઓના દરેકના મકાનની અંદર આપણે હમણાં ચર્ચા કરી ગયા એમ ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પણ હતી. તો આવી વિશેષતા સેમ ટુ સેમ આજના જેવી જ છે. તો તેમના મકાનની પણ આપણે વિશેષતા આજના જેવી જ નોંધી શકાય, પરંતુ એ નોંધી શકાય કે આ વ્યવસ્થા આજથી 2500 વર્ષ પહેલાં, આજથી ઈસવીસન પૂર્વે 2500 એટલે કે આજથી લગભગ 4500 વર્ષ પહેલાં આવી વ્યવસ્થા હતી. હા, અહીંયા સિંધુ સભ્યતામાં એક બાબત ખાસ નોંધી શકાય કે એમના જે મકાનના જે મુખ્ય દરવાજા હતા તે મકાનના પાછળના ભાગમાં એટલે કે મુખ્ય રસ્તા તરફ નથી ખુલતા, પરંતુ પાછળના બાજુએ ખુલે છે. ઉદાહરણ તરીકે આજ કરતાં એ વ્યવસ્થા એકદમ અલગ છે. આજના સમયગાળામાં આપણે મૂળ રીતે કઈ રીતે આપણા મકાન બનાવીએ છીએ, તો આપણા મકાન જે છે તેના મુખ્ય રસ્તો જે મુખ્ય દરવાજો હોય છે તે રસ્તાના બાજુ ખુલતો હોય છે. જ્યારે આ લોકો એટલે કે સિંધુ સભ્યતાના લોકો હતા તેમના મકાનના જે રસ્તાઓ જે છે તે મુખ્ય રસ્તા તરફ નથી ખુલતા, પરંતુ શેરીના પાછળના ભાગમાં ખુલે છે. ઉદાહરણ તરીકે આપણે ઇમેજમાં એ ભાગ જોઈ શકીએ. માની લઈએ કે આ મકાન, તો આ મકાનનો મુખ્ય રસ્તો આ બાજુ છે, તો એમનો દરવાજો આ બાજુના ભાગમાં ખુલવાના બદલે તેમના પાછળના ભાગમાં એટલે કે જે નાની શેરી છે તે બાજુના ભાગમાં ખુલે છે. તો અહીંયા બાબત ખાસ નોંધી શકાય. હા, અહીંયા એ બાબત પણ નોંધી શકાય કે આ સિંધુ સભ્યતાના દરેક મકાનમાં રસ્તા જે છે તે મુખ્ય દરવાજા જે છે તે મુખ્ય રસ્તા તરફ નથી ખુલતા, પરંતુ શેરીના ભાગમાં ખુલે છે. પરંતુ લોથલ એકમાત્ર નગર એવું છે ગુજરાતનું, અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ એકમાત્ર નગર એવું છે કે જેના દરવાજા મુખ્ય રસ્તા તરફ જ ખુલતા હતા. તો આ બાબતથી લોથલને પણ ખાસ યાદ રાખી શકાય. આમે લોથલ જે છે તે સિંધુ સભ્યતાનું મહત્વનું નગર હતું. તેના વિશે ઘણા બધા ફેક્ટ આપણને ખ્યાલ પણ છે. ઇતિહાસની અંદર, ગુજરાતના ઇતિહાસમાં આપણે લોથલ નગરનો વિશેષ રીતે અભ્યાસ કરીએ પણ છીએ. તેના અંદરથી આપણને વિશેષ માહિતી પણ મળે છે. તો સાંસ્કૃતિક વારસામાં આપણે મકાન બાબતે લોથલને ખાસ યાદ રાખી શકાય. તો આપણે ચર્ચા કરી સિંધુકીની સભ્યતામાં તેની નગર રચના કેવી હતી તેની આપણે વાત કરી. સિંધુ સભ્યતા સમયગાળામાં, તે સમયગાળામાં નગર રચના સિવાય જો આપણે સ્થાપત્યની ચર્ચા કરીએ તો મૂર્તિકલાનો પણ મોટા પાયે વિકાસ થયેલો જોવા મળે છે. તો આમના સમયગાળામાં મૂર્તિકલા પણ ખૂબ જ મહત્વની હતી. તો મૂર્તિકલા કેવી હતી તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. હા, તેને આપણે સ્થાપત્ય કલા ન કહી શકીએ, પરંતુ તેને મૂર્તિકલા તેવું નામ વધારે સારી રીતે આપી શકીએ. અહીંયા સ્થાપત્ય કલા અને મૂર્તિકલા જે છે તેના વિશે આપણે એક નાનો એવો તફાવત પણ નોંધી શકાય. સ્થાપત્ય જે છે તે મોટા ભાગે સામાન્ય રીતે એટલે જેને આપણે કહી શકીએ કે જનરલી સ્થાપત્ય જે છે તે મોટા આકારનું હોય છે, એટલે કે એનું કદ ઘણું વિશાળ હોય છે. ઉદાહરણ તરીકે ધોળાવીરા નગર જે છે તો નગરને આપણે સ્થાપત્ય કહી શકીએ, તેનો મતલબ એ ઘણું મોટું છે. જ્યારે મૂર્તિ જે છે તે મૂર્તિ કદમાં ઘણી નાની હોય છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા ઇમેજમાં જોઈ શકીએ છીએ. આ પહેલી નર્તકીની મૂર્તિ લોથલમાંથી અને હડપ્પામાંથી મળેલી આ નર્તકીની મૂર્તિ જાણીતી છે. તો આ મૂર્તિ જે છે તેનું કદ ઘણું નાનું છે, તો એ નગર જેટલી મોટી હોતી નથી. બીજી બાબત, સ્થાપત્ય જે છે તે અનેક પદાર્થમાંથી બનેલું હોય છે, એટલે કે તેમાં અનેક મટીરિયલનો ઉપયોગ થયેલો હોય છે. જ્યારે મૂર્તિ જે છે તે સામાન્ય રીતે એક જ મટીરિયલમાંથી બનેલી હોય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ નગર લઈએ, માની લઈએ કે ધોળાવીરા, તો ધોળાવીરા નગર બનાવવા માટે અનેક મટીરિયલ એટલે કે અનેક પદાર્થનો ઉપયોગની જરૂર પડે છે. જેમ કે બાંધકામ માટે આજે આપણે સિમેન્ટ, કપચી, રેતી, ચૂનો વગેરે અનેક વસ્તુઓ વાપરીએ છીએ. જ્યારે આપણે મૂર્તિઓ બનાવીએ છીએ ત્યારે આ પ્રકારની મૂર્તિઓમાં મોટાભાગે આપણે એક જ મટીરિયલ, એક જ પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આ જે મૂર્તિ જે છે તે કાંસાની બનેલી છે, તો કાંસો એક જ ધાતુ છે, તે એક મિશ્ર ધાતુ છે, તો એ મિશ્ર ધાતુમાંથી જ બનેલી છે, તેમાં અન્ય કોઈ પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો સ્થાપત્ય અને મૂર્તિકલામાં મુખ્ય રીતે આપણે બે તફાવતની ચર્ચા કરી. એક તેના કદના આધારે અને બીજું તેમાં વપરાતા મટીરિયલના આધારે. તો અહીંયા આપણે બે મુદ્દા ખાસ ક્લિયર કરી લઈએ તો આપણને વધારે સારી રીતે સમજાય. તો આપણે ચર્ચા કરતા હતા સિંધુ સભ્યતાની મૂર્તિકલા. આજે સિંધુ સભ્યતાની જે મૂર્તિકલા જે છે તેમાં સિંધુ સભ્યતાના લોકો અનેક મૂર્તિઓ બનાવતા હતા. તેઓ મૂર્તિઓ માટે અલગ અલગ મટીરિયલનો ઉપયોગ કરતા હતા. જેમ કે તેઓ મૂર્તિ બનાવવા માટે પથ્થરનો પણ ઉપયોગ કરતા હતા. તેમણે પોતાના સમયગાળામાં ધાતુઓની પણ અનેક મૂર્તિઓ બનાવી હતી અને તેમણે પોતાના સમયગાળામાં ટેરાકોટા એટલે કે માટીની પણ તેઓ મૂર્તિ બનાવતા હતા. તેઓની પથ્થરની મૂર્તિ જે છે તેમાં પુરોહિતની મૂર્તિ સૌથી વધારે જાણીતી છે. સિંધુ સભ્યતાના અનેક નગરમાંથી આપણને આવી પુરોહિતની મૂર્તિઓ મળેલી છે. ઇમેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પુરોહિતની મૂર્તિ જે છે તે એક બાબાની અથવા તો એક પુરુષની આપણને મૂર્તિ મળેલી છે, જેમાં તેમનું માત્ર ધડ જે છે તે જ મળેલું છે. જોકે આ મૂર્તિ મળી છે તેના આધારે આપણે સિંધુ સભ્યતાના લોકોની સંસ્કૃતિની અનેક માહિતી મળી શકે છે. ઉદાહરણ તરીકે આ મૂર્તિ મળી છે તો તેમના માથાના ભાગમાં તેમણે કંઈક ઝવેરાત પહેર્યું છે, એટલે કે તેમણે કંઈક ઘરેણું પહેરેલું છે. ઉદાહરણ તરીકે આ જે મૂર્તિ મળી છે તો તેમના દાઢીના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈક ડિઝાઇન કરેલી છે.
તો એના આધારે આપણે કહી શકીએ કે તે સમયગાળાના લોકો પણ દાઢી અને મૂછ રાખતા હશે. ઉદાહરણ તરીકે આ જે મૂર્તિ જે મળી છે તેમણે પોતે કંઈક વસ્ત્ર પણ પહેર્યું છે, જેમના ખભાના ભાગ ઉપરથી આવું કંઈક આપણને વસ્ત્ર પણ મળે છે, પહેરેલું મળે છે. તો તેના આધારે આપણે સિંધુ સભ્યતાના લોકોના પોશાકની પણ માહિતી મળે છે. આમ તેમની જે મૂર્તિઓ મળેલી છે એ મૂર્તિના આધારે પણ આપણે ઘણી બધી માહિતી મળે છે. અહીંયા આ મૂર્તિ વિશેના આ જે ફેક્ટ જે છે તેને યાદ પણ રાખી શકાય. પરીક્ષામાં આ રીતે આપણને પ્રશ્ન પણ પૂછી શકાય છે. આગળ આપણે નોંધીશું કે આવો એક પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. મૂર્તિકલાની જો આપણે ચર્ચા કરીએ છીએ તો આપણે ચર્ચા કરી કે પથ્થરની બનેલી મૂર્તિ એટલે કે પુરોહિતની મૂર્તિ જે છે તે આપણને આ રીતે મળેલી છે. તો આવી જ ધાતુની બનેલી નર્તકીની મૂર્તિ પણ સિંધુ સભ્યતાના લોકો બનાવતા હતા. ધાતુની બનેલી નર્તકીની મૂર્તિ પણ ખાસ એ સમયગાળાની ખૂબ પ્રખ્યાત એટલે કે ફેમસ છે. તો આ નર્તકીની મૂર્તિ આપણને સિંધુ સભ્યતાના અનેક નગરોમાંથી મળેલી છે. આ નર્તકીની મૂર્તિ અથવા તો આ જે ધાતુની મૂર્તિ જે છે તે કાંસાની બનેલી છે. કાંસુ અહીંયા નોંધી શકાય કે કાંસુ એક પ્રકારની મિશ્ર ધાતુ છે. તે તાંબુ અને ટીન આ બંનેને ભેગી કરી અને બનાવવામાં આવે છે. તો આ જે કાંસુ જે છે તેની અનેક મૂર્તિઓ આપણને સિંધુ સભ્યતામાંથી મળેલી છે. એટલા માટે જ ઘણી વખત સિંધુ સભ્યતાનો સમયગાળો જે છે તેને કાંસ્ય યુગ એ રીતે પણ ઓળખાય છે. ઘણી વખત તેને અંગ્રેજીમાં બ્રોન્ઝ કલ્ચર તેવું નામ પણ આપવામાં આવે છે. તો એ બાબત પણ ખાસ નોંધી શકાય. અહીંયા આ જે નર્તકીની મૂર્તિ જે છે તેને પણ આપણે ખાસ વ્યવસ્થિત રીતે વિશ્લેષણ કરી શકીએ, એટલે કે તેને પણ એનાલાઇઝ કરી શકીએ. કારણ કે આમનો પ્રશ્ન આપણને પરીક્ષામાં વાક્ય સ્વરૂપે એટલે કે સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાઈ ચૂકેલો છે. ઉદાહરણ તરીકે આ જે નર્તકીની મૂર્તિ જે છે તે નૃત્ય કરતી અવસ્થામાં આપણને મળેલી છે, જેના હાથ ઉપર આપણને બંગડીના નિશાન જોવા મળે છે. તેણે ગળામાં કંઈક લોકેટ અથવા તો મંગળસૂત્ર જેવું કંઈક પહેરેલું છે. તેને તેના વાળ માટે પણ જો આપણે ચર્ચા કરીએ તો આજના જેમ મહિલાઓ અંબોડો લે છે એ જ પ્રકારે તેણે વાળને પણ વ્યવસ્થિત રીતે ઓળેલા છે. તેણે કાનમાં કુંડળ પણ પહેરેલા છે. તેના સેથામાં સિંદૂર પણ કરેલું છે અને આંખમાં કાજળ પણ કરેલું છે. તેનો મતલબ તે સમયગાળાની મહિલાઓ પણ આવા શૃંગારના સાધનોનો ઉપયોગ કરતા હશે તેવું કહી શકાય. અને આ મૂર્તિને આપણે ખાસ જોઈ શકીએ છીએ. આ મૂર્તિ જે છે એટલે કે નર્તકીની આ મૂર્તિ જે અવસ્થામાં ઊભી છે એટલે કે જેનો ચહેરો, તેનું મસ્તક જે છે તે પાછળના ભાગમાં નમેલું છે, તેનો હાથ જે છે તે કમર ઉપર છે અને ગોઠણના ભાગ ઉપરથી આ મૂર્તિ સહેજ ઝૂકેલી છે. આ જે અવસ્થા જે છે તેને ત્રિભંગ અવસ્થા કહેવાય છે. તો આ બાબત પણ આપણે ખાસ આટલી બાબત આપણે મૂર્તિ વિશે એટલે કે નર્તકીની મૂર્તિ વિશે ખાસ નોંધી શકાય. આ દરેક સ્ટેટમેન્ટ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ પણ ગયેલા છે. જેમ કે આ પ્રશ્ન વારંવાર પૂછાઈ પણ ગયો છે અને હજી પૂછી પણ શકાય. પ્રથમ સ્ટેટમેન્ટ એવું પણ પૂછી શકાય કે આ મૂર્તિ જે છે તે કાંસાની બનેલી છે. બીજું સ્ટેટમેન્ટ આ મૂર્તિ ત્રિભંગ અવસ્થામાં ઊભેલી છે તેવું આપણને પૂછી શકાય તેવું છે. તો આ બાબતથી આપણે આ મૂર્તિને ખાસ યાદ રાખી શકાય. સિંધુ સભ્યતાની મૂર્તિકલાની જો ચર્ચા કરીએ તો સિંધુ સભ્યતાના લોકો આ મૂર્તિઓ સિવાય એટલે કે પથ્થર અને ધાતુની મૂર્તિ સિવાય તેઓ ટેરાકોટાની મૂર્તિનો પણ ઉપયોગ કરતા, એટલે કે તેઓ માટીની બનાવેલી મૂર્તિઓ પણ ઉપયોગ કરતા હતા. તેમાં ફળદ્રુપતાની દેવીની મૂર્તિ જે છે તે સૌથી વધારે જાણીતી હતી, જે માટીની બનેલી હતી. એક મહિલા અથવા તો એક દેવીની મૂર્તિ છે. તે દેવીની નાભીમાંથી કમળ જેવો છોડ બહાર આવે છે અને તેમને સિંધુ સભ્યતાના લોકો ફળદ્રુપતાની દેવીની મૂર્તિ તરીકે પૂજતા હતા. અથવા તો કહી શકાય કે ધરતી માતા એટલે કે ધરતીનું પણ તેઓ પૂજન કરતા હશે, તેમ ધરતી માતાની તેઓ પૂજા કરતા હશે. તો આવી સિંધુ સભ્યતામાંથી આપણને અનેક મૂર્તિઓ મળેલી છે. તે પૈકીની સૌથી મહત્વની જે મૂર્તિઓ હતી તેની આપણે ચર્ચા કરી. સિંધુ સભ્યતામાં જો આપણે આગળ ચર્ચા કરીએ તો માટીના વાસણ પણ આપણને અનેક માટીના વાસણ મળેલા છે. તો આ માટીના વાસણ પણ સિંધુ સભ્યતાની સંસ્કૃતિનો આપણને સારો એવો અંદાજ, સારો એવો આઈડિયા આપે છે. આ જે માટીના વાસણ હતા તે સિંધુ સભ્યતાના જે માટીના વાસણ હતા તેને આપણે રેડ એન્ડ બ્લેક વેર એવું નામ આપીએ છીએ. કાળા અને લાલ મૃદભાંડ એવું આપણે નામ આપીએ છીએ. કારણ કે આ જે માટીના વાસણ જે છે તે આપણને ઉપરથી લાલ કલરના એટલે કે માટીનું વાસણ જે છે તે લાલ કલરનું માટીનું વાસણ તેઓ બનાવે છે અને તેના ઉપર તેઓ કાળા અક્ષર વડે અથવા તો કાળા રંગ વડે તેઓ એની ઉપર ચિત્રકામ કરે છે. અહીંયા નોંધી શકાય કે આ જે કાળો કલર જે છે તેઓ કોલસામાંથી આ કાળા કલરનો ઉપયોગ કરતા હતા. તો આવા માટીના અનેક વાસણ આપણને સિંધુ સભ્યતામાંથી મળેલા છે. રંગપુરમાંથી આપણને આવા અનેક માટીના વાસણ મળેલા છે તે બાબત આપણે ખાસ નોંધી શકાય. જોકે સિંધુ સભ્યતામાં અન્ય અનેક નગરમાંથી આપણને આવા માટીના વાસણ તો મળેલા જ છે, પરંતુ રંગપુર આની માટે વિશેષ રીતે યાદ રાખી શકાય.
સિંધુ સભ્યતાની મુદ્રાઓ વિશે ચર્ચા કરીએ તો આ મુદ્રાઓ પણ જે છે તે સિંધુ સભ્યતાનું સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. આપણને સિંધુ સભ્યતામાંથી અનેક મુદ્રાઓ મળેલી છે. દરેક નગર સિંધુ સભ્યતાના જે અલગ અલગ નગર હતા આપણને ખ્યાલ છે તે વેપારના સૌથી મહત્વના સ્થળ હતા. તો આવા જે વેપારના મહત્વના સ્થળો જે છે તેવા નગરોમાં અલગ અલગ મુદ્રાઓ પણ જાણીતી હતી. જેમ કે મોહેંજો-દડો નગર વેપાર માટે સૌથી વધારે જાણીતું હતું. તો તેમાં એક શિંગડાવાળા બળદની જે મુદ્રા જે છે તે સૌથી વધારે જાણીતી હતી. આમે મોહેંજો-દડો નગરના લોકો જે છે તે એક શિંગડાવાળા બળદને એક પવિત્ર પશુ તરીકે પૂજતા હતા. ઘણી વખત આપણે આ પશુને યુનિકોર્ન પશુ એમ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જે ચર્ચા કરી તે સિંધુ સભ્યતાની અંદર તેની નગર રચના, તેની મૂર્તિકલા, તેના માટીના વાસણ અને તેની મુદ્રા. તો સિંધુ સભ્યતા સાથે જોડાયેલા જે સ્થાપત્યના મુદ્દા હતા તે અહીંયા આપણે પૂર્ણ થાય છે.